ધોરણ 12 માં સ્વાધ્યાય 5 પ્રતિના સ્વાધ્યાયના દાખલાઓ કરી રહ્યા છીએ. એમાં એક્ઝામ્પલ નંબર આપણે 18 કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 18 fx mod x ઘન. તો આપણે f ડબલ ડેશ x પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે અસ્તિત્વ ધરાવે છે એમ સાબિત કરશું. f ડબલ ડેશ x એ प्रत्येक वास्तविक संख्या माटे अस्तित्व धरावे छे तथा ई शोधवानुं पण छे. f ડેશ x बराबर शुं ए पण शोधवानुं छे. आपणे साबित करशुं. तो सौथी पहेला x ग्रेटर देन 0 माटे mod x એટલે કેસ લેવા પડશે. x ग्रेटर देन 0 माटे mod x equal to x, therefore fx बराबर mod x ની જગ્યાએ x મૂકો એટલે x ઘન. તો f dash x આપણા પાસે શું આવ્યું? 3x² આવ્યું. પછી x less than 0 માટે mod x equal to -x, તો fx બરાબર mod x ની જગ્યાએ -x મૂકો એટલે -x નો ઘન એટલે f dash x બરાબર -3x² થયા. आ x ग्रेटर देन 0 નો કેસ આવ્યો. आ x લેસ દેન 0 નો હવે x બરાબર 0 માટે હવે x બરાબર 0 માટે મારે વિકલનીયતામાં ડાબી બાજુનું અને જમણી બાજુનું લક્ષ વિકલનીય માટે કરવાનું. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ fx માઈનસ f0 અપોન x માઈનસ 0. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ fx એટલે માઈનસ x ઘન. 0 માઈનસ વખતે 0 ની જગ્યાએ x લેસ ધેન 0 માટે mod x નો ઘન એટલે -x નો ઘન. f ઓફ 0 એટલે 0 અપોન x માઈનસ 0 એટલે આવ્યું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ -x². હવે એમાં x ની જગ્યાએ 0 મૂકો એટલે 0 આવ્યું. હવે એવી રીતે જમણી બાજુની વિકલનીયતા માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx minus f0 upon x minus 0. तो लिमिट x टेंड्स टू 0 प्लस fx એટલે x ઘન, કારણ કે x ગ્રેટર ધેન 0 માટે mod x equal to x ઘન છે. mod x નો ઘન એટલે x ઘન -0 upon x minus 0 એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ x² એટલે પણ 0. અને વળી આપણે આને ખબર છે કે વિકલનીયતા માટે આ બંને કેવા છે? સમાન છે. therefore f dash 0 મળે છે અને f dash 0 બરાબર આ જ પોતે જ જે જમણી બાજુથી વિકલનીયતા અને ડાબી બાજુથી વિકલનીયતા મેળવી એનું મૂલ્ય f dash 0 થશે અને f dash 0 બરાબર 0 આવ્યા. તો તમને f dash x બરાબર મળ્યા. f dash x બરાબર મળ્યા x ગ્રેટર ધેન 0 માટે આવ્યું f dash x બરાબર 3x², x ઇક્વલ ટુ 0 માટે 0 અને x લેસ ધેન 0 માટે -3x². આ આપણે f ડેશ x મળ્યા. હવે f ડબલ ડેશ x શોધીએ છીએ. f ડબલ ડેશ x તો f ડબલ ડેશ x માટે જોજો આ જ પ્રમાણે પાછા f ડબલ ડેશ x માટે કેસ લેશું. જો x ગ્રેટર ધેન 0 હોય તો f डबल डैश x बराबर आनु विकलन 6x. जो x लेस देन 0 होय तो f डबल डैश x बराबर -6x आनु विकलन. હવે x बराबर 0 માટે डबल डैश ની વિકલનીયતા ચકાસીએ છીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ f ડેશ x અને વિધાય તરીકે હવે f ડેશ x છે minus f dash 0 upon x minus 0. The limit x tends to 0 minus f dash x એટલે 0 આ આવશે 3 minus 3x². minus 3x². f dash 0 0 છે. f dash 0 0 છે upon x minus 0 એટલે આવ્યા limit x tends to 0 minus 3x બચ્યા કારણ કે x ઉડી ગયા અને અંતે 0 આવ્યા. હવે એવી જ રીતે
લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ જમણી બાજુથી વિકલનીયતા ચકાસીએ છીએ f ડેશ x માઈનસ f ડેશ 0 અપોન x માઈનસ 0 વિધેય તરીકે f ડેશ x છે કારણ કે ડબલ ડેશ મેળવીએ છીએ એટલે તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f ડેશ x એટલે પ્લસ 3x સ્ક્વેર છે આ f ડેશ 0 0 છે અપોન x માઈનસ 0 એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ 3x આવે એટલે પાછા x ની જગ્યાએ મૂકો 0 એટલે 0 therefore તમે કહી શકો f ડબલ ડેશ 0 પણ શું થાય છે 0 કારણ કે આ જમણી બાજુની વિકલનીયતા અને ડાબી બાજુની વિકલનીયતા બંને સમાન છે એટલે f ડબલ ડેશ 0 અસ્તિત્વ ધરાવે છે લખવાનું therefore f ડબલ ડેશ 0 અસ્તિત્વ ધરાવે છે તો વિધેય f x બરાબર 0 આગળ દ્વિતીય વિકલન ધરાવે છે અને f ડબલ ડેશ 0 બરાબર 0 સાબિત થાય છે તો આ રીતે આ આવ્યું હવે આપણે જેમ f ડેશ x વ્યાખ્યાયિત આવ્યું અહીંયા આપણે લખી નાખશું કે ભાઈ f ડબલ ડેશ બરાબર 0 આવી ગયું હવે આ જ રીતે આપણે f ડબલ ડેશ x વ્યાખ્યાયિત કરશું કઈ રીતે તો f ડબલ ડેશ x 6x જ્યારે x ગ્રેટર ધેન 0 આવ્યું x લેસ ધેન 0 વખતે માઈનસ 6x અને ઇક્વલ ટુ 0 વખતે 0 આવ્યું f ડબલ ડેશ 0 શું છે 0 તો આ રીતે આપણે વિધેય f ડબલ ડેશ x શોધો લખ્યું હતું તો આ વિધેય આ રીતે આપણે કર્યું તો આ એક્ઝામ્પલ નંબર 18 મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે બધા ધ્યાનથી કરશે એક્ઝામ્પલ નંબર 19 છે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે d by dx of x raised to n બરાબર n x raised to n minus 1 સાબિત કરો ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત આપણે 11મા ધોરણમાં તે ચેપ્ટર ભણી ગયા હતા વિધાન pn કહી દેશું n બરાબર 1 માટે સત્ય છે એમ સાબિત કરશું n બરાબર k માટે સત્ય છે એમ ધારી લેશું અને n બરાબર k + 1 માટે સત્ય છે એમ પાછું સાબિત કરશું વિધાન pn કહી દઈએ છીએ d by dx of x raised to n બરાબર n x raised to n minus 1 જ્યાં n belongs to n ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે મારે આ સૂત્ર સાબિત કરવાનું છે તો n બરાબર 1 માટે LHS તો d by dx of x raised to 1 અહીંયા એની જે 1 મૂકો એટલે d by dx of x એટલે 1 થાય RHS માં n ની જગ્યાએ 1 મૂકી દો એટલે 1 into x raised to 0 એટલે 1 therefore LHS equal to RHS therefore p of 1 સત્ય છે નંબર 1 આપણે આપી દઈશું ધારો કે n બરાબર k માટે p of k સત્ય છે તેમ લેતા આખું p of k વિધાન લખશું I નો p of n છે માં એની જગ્યાએ k મૂકી દઈશું d by dx of x raised to k બરાબર k x raised to k minus 1 એ નંબર 2 આપી દઈશું હવે n બરાબર k plus 1 માટે p of k plus 1 વિધાન તો આમાં આખા n ની જગ્યાએ k plus 1 મૂકી દઈશું d by dx of x raised to k plus 1 બરાબર k plus 1 x raised to k સાબિત કરવું પડે આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે હવે LHS લખશું આવી d by dx of x raised to k plus 1 હવે d by dx of x raised to k into x raised to 1 નામ લખી શકીએ આપણે પાતાળના નિયમથી ગુણાકારનો કાર્ય નિયમ લગાડીએ x raised to k એમને d by dx of x plus x એમને d by dx of x raised to k x raised to k એમને d by dx of 1 અને x એમને આની જગ્યાએ આમાંથી બે પરથી d by dx of x raised to k બરાબર k x raised to n minus k x raised to k minus 1 કારણ કે બે પરથી હવે આ x raised to k છે આ x ની એક ઘાત ને x ની k minus 1 ઘાત એટલે x ની k ઘાત થશે અને x ની k ઘાત કોમન એટલે અંદર બચશે k plus 1 આનું સાબિત કરવું પડે એ આવી ગયું k plus 1 into x raised to k બરાબર RHS
ધેરફોર તમે શું લખશો? p ઓફ k સત્ય છે, આપણે લખતા હતા implies p ઓફ k plus 1 સત્ય છે. નંબર એને 3 આપશું. ધેરફોર 1 અને 3 પરથી for all n belongs to n માટે અથવા પ્રત્યેક n belongs to n માટે p of n સત્ય છે તેમ સાબિત થાય છે. ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે આપણે 19મો દાખલો સાબિત કર્યો. n બરાબર 1 માટે સત્ય છે એમ સાબિત કર્યું. n બરાબર k માટે p of k સત્ય છે એમ લીધું અને n બરાબર k plus 1 માટે પાછું p of k plus 1 સત્ય છે એમ સાબિત કર્યું. તો ગાણિતીય અનુમાનના સિદ્ધાંતનું રિવિઝન થઈ ગયું. હવે આપણે એક્ઝામ્પલ નંબર 20 માં પહોંચ્યા છે. 20મો દાખલો છે. એક્ઝામ્પલ નંબર 20. એમાં sin a plus b બરાબર sin a cos b plus cos a sin b આ સૂત્ર આપેલું છે. તો વિકલનની મદદથી cos a plus b નું સૂત્ર મેળવો. વિકલનની મદદથી cos a plus b નું સૂત્ર મેળવો. તો આ એક્ઝામ્પલ આપણે ખાસ કરીએ છીએ. અહીં a બરાબર f of x, b બરાબર g of x લેતા યાદ રાખજો a છે કોઈ x નું વિધેય છે, b પણ કોઈ x નું વિધેય છે એમ યાદ રાખવાનું છે. a અને b બંને x ના વિધેયો છે એમ લખો તો પણ ચાલે. a અને b બંને x ના વિધેયો છે. હવે d by dx of sin a plus b આનું x ને સાપેક્ષ બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા અને એક નંબર આપી દઈએ. 1 નું બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા તો d by dx of sin a plus b બરાબર d by dx of sin a into cos b plus d by dx of cos a into sin b. બે તો આમને આમ આપણે લખ્યું. હવે ગુણાકારના કાર્ય નિયમથી અને અહીંયા sin a plus b નું cos a plus b કરું પણ a plus b નું વિકલન x ને સાપેક્ષ કારણ કે એને બી x ના વિધેયો છે. એને બી x ના વિધેય અહીંયા આમ પણ તમે લખી શકશો ઓર a અને b એ x ના વિધેયો છે એમ પણ તમે લખી શકશો. fx અને gx ના લેવો તો પણ ચાલે. બરોબર? હા, sin a plus b નું cos a plus b into d by dx of a plus b સાગળનું. હવે sin a એમને cos b નું d by dx તો cos b નું minus sin b into dv by dx. બરોબર? sin a એમને cos b નું minus sin b into b નું x ને સાપેક્ષ એટલે dv by dx plus cos b એમને sin a નું cos a into dA by dx plus હવે અહીંયા cos a એમને sin b નું cos b into dv by dx plus sin b એમને cos a નું minus sin a into dA by dx. હવે cos a plus b અને આ dA by dx plus dv by dx લખાય. વચ્ચે વત્તા છે એટલે સરવાળાનો કાર્ય નિયમ. a અને b બંને x ના વિધેયો છે. હવે અહીંયા જુઓ I dv by dx છે, I dv by dx છે. તો એ બેમાંથી dv by dx કોમન કાઢી cos a cos b minus sin a sin b. dv by dx કોમન પ્લસ હવે dA by dx કોમન કાઢો તો cos b cos a
માઇનસ સાઇન બી સાઇન એ dA/dx કોમન કાઢ્યા. હવે આ તો આખો કૌંસ જ કોમન છે બંનેમાંથી, તો અંતે આવશે cos a plus b into dA/dx plus dB/dx બરાબર cos a cos b minus sin a sin b. આખું કૌંસ જ કોમન, તો dA/dx વત્તા dB/dx બાજુમાં. હવે dA/dx વત્તા dB/dx બંને બાજુથી નીકળી ગયા. બચ્યું શું જે આપણે સૂત્ર જોતું હતું cos a plus b બરાબર cos a cos b minus sin a sin b. તો તમે a બરાબર fx અને b બરાબર gx કહેતા એમ લખો તોય ભલે, અને a અને b x ના વિધેયો છે એમ લખો તો પણ ભલે. આ રીતે sin a plus b નું સૂત્ર આપ્યું હતું, એના ઉપરથી વિકલનને આધારે cos a plus b નું સૂત્ર બહુ સરસ એક્ઝામ્પલ છે. આ રીતે આપણે મેળવ્યું મોસ્ટ આઈડેન્ટિટી એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 20 આપણે કર્યો. હવે આપણે એક્ઝામ્પલ નંબર 21 કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 21 ની રકમ છે કે એક વિધેય એવું તમે મેળવો કે એ બધા આખા પ્રદેશ ઉપર સતત હોય, આખા પ્રદેશ ઉપર એ સતત હોય, પરંતુ બરાબર બે બિંદુ આગળ વિકલન્ય ન હોય એવું વિધેય તમારે મેળવવાનું છે. તો આ યાદ રાખવાનું છે, જે વિધેય લેશું એ બે બિંદુ આગળ વિકલન્ય નથી, પણ આખા પ્રદેશમાં એ સતત છે. તો આપણે એક્ઝામ્પલ નંબર 21 કરીએ છીએ. ઉદાહરણ દાખલા નંબર એક્ઝામ્પલ નંબર 21, સ્વાધ્યાયનો 21મો દાખલો. વિધેય લેશું fx બરાબર, બધા ધ્યાનથી જોશે, fx બરાબર 1 જ્યાં x લેસ ધેન 1, fx બરાબર x જ્યાં 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2, અને fx બરાબર 2 જ્યાં x ગ્રેટર ધેન 2. હવે આ વિધેયને મારે આખા પ્રદેશ પર સતત બતાવવાનું છે અને બે બિંદુ 1 અને 2 આગળ વિકલન્ય નથી એમ બતાવવાનું છે. તો સૌથી પહેલા સાતત્ય માટે જો x લેસ ધેન 1 હોય તો fx બરાબર 1 જે અચળ વિધેય છે, જે હંમેશા સતત હોય, અચળ વિધેય હંમેશા સતત હોય. પછી જો 1 લેસ ધેન x લેસ ધેન 2 ઇક્વલ ટુ નથી લેતા અત્યારે, 1 લેસ ધેન x લેસ ધેન 2 હોય તો fx બરાબર x જે સુરેખ વિધેય છે, જે હંમેશા સુરેખ પદાવલી હંમેશા સુરેખ વિધેય હંમેશા સતત વિધેય છે, સતત હોય છે. જો x ગ્રેટર ધેન 2 હોય તો fx બરાબર 2 પાછું અચળ વિધેય છે, જે હંમેશા સતત છે. હવે રહ્યા કોણ? 1 થી નાના, 1 અને 2 વચ્ચેના, 2 થી મોટા. 1 બરાબર x બરાબર 1 માટે સાતત્ય ચકાસશું અને x બરાબર 2 માટે સાતત્ય ચકાસશું. x બરાબર 1 માટે, તો x બરાબર 1 માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ 1 થી મોટા તરફથી 1 તરફ આવે ત્યારે વિધેય fx બરાબર x છે, x ની જગ્યાએ 1 મૂકો એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ 1 માઈનસ fx શોધો ડાબી બાજુથી. ત્યારે 1 થી નાના માટે વિધેય 1 છે તો એનો પણ જવાબ 1, અને વળી f(1) બરાબર પણ 1, f(1) ઇક્વલ ટુ 1 માટે પણ અહીંયા 1 મૂકશો તો 1 થશે. ધેરફોર વિધેય f x બરાબર 1 આગળ સતત છે, એટલે ઇક્વલ ટુ 1 રહી ગયો તો એ આવી ગયો.
હવે ઇક્વલ ટુ 2 માટે x બરાબર 2 માટે સાતત્ય જ ચકાસીએ છીએ, હજી સાતત્ય લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ 2 તથી મોટા તરફથી ત્યારે વિધેય fx બરાબર 2 તો 2 આવશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઈનસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઈનસ 2 થી નાના અથવા બરાબર વખતે x અને x ની જગ્યાએ પછી 2 મૂકશો એટલે 2 અને વળી f(2) = 2 માટે પણ x એટલે 2 આવશે. તો therefore આપણે કહી શકશું આ ત્રણેય સમાન થઈ ગયા. વિધેયની કિંમત ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ. therefore આપણે કહી શકશું કે વિધેય x બરાબર 2 આગળ સતત છે. હવે 1 થી નાના માટે પણ સતત છે, 1 લેસ ધેન x લેસ ધેન 2 માટે સતત છે, x ગ્રેટર ધેન 2 માટે સતત છે, x બરાબર 1 માટે સતત છે, x બરાબર 2 માટે સતત છે, આખો પ્રદેશ પર સતત છે, આખો પ્રદેશ. therefore વિધેય એ r પર સતત છે, એનો પ્રદેશ r છે, આખો આવી ગયો r. 1 થી નાના 1 અને 2 વચ્ચેના 2 થી મોટા 1 થી નાના આ બાજુ 2 થી મોટા વચ્ચેના બધા 1 અને 2 બધું જ આખો r આવી ગયો. એટલે આપેલું વિધેય r પર સતત છે. હવે આપણે 1 અને 2 આગળ વિકલનીય નથી, એટલે હવે વિકલનીયતા ચકાસવાની છે. 1 અને 2 માટે વિકલનીયતા આપણે ચકાસશું. બે બિંદુ આગળ વિકલનીય નથી એમ આપણે બતાવવાનું છે આ વિધેય માટે. તો વિકલનીયતા આવે લખશું આપણે. વિકલનીયતા માટે x બરાબર 1 માટે વિકલનીયતા માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx માઈનસ f1 અપોન x માઈનસ 1. જોજો ધ્યાન વિકલનીયતા માટે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ 1 થી મોટા તરફથી એટલે fx બરાબર અહીંયા x આવશે અને f(1) = 1 વખતે x જ એટલે 1 આવશે. x એટલે 1 અપોન x માઈનસ 1 એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ 1 બરાબર 1. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ લઈને fx માઈનસ f1 અપોન x માઈનસ 1. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ વખતે fx આવશે 1 થી નાના માટે 1 અને ઇક્વલ ટુ 1 માટે આયરા 1 ઇક્વલ ટુ 1 માટે 1 અપોન x માઈનસ 1 એટલે 0/x માઈનસ 1 એટલે અંતે આવ્યું અંશ 0 છે એટલે જવાબ આવ્યો 0. તો આ બંને કેવા છે? અસમાન છે. therefore f'1 નું અસ્તિત્વ નથી. જમણી બાજુનું અને ડાબી બાજુનું વિકલનીયતાનું બંને સૂત્ર બંને અલગ અલગ આવ્યા એટલે f'1 નું f'1 એટલે વિધેય f નું x બરાબર 1 આગળ વિકલન શક્ય નથી, અસ્તિત્વ નથી. એટલે વિધેય f એ x બરાબર 1 આગળ વિકલનીય નથી. સેમ રીતે આપણે x બરાબર 2 માટે ચકાસીએ છીએ વિકલનીયતા. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ fx માઈનસ f2 અપોન x માઈનસ 2 બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ વખતે વિધેય fx પોતે 2 છે અને f(2) = 2 વખતે અહીંયા 2 આવશે અપોન x માઈનસ 2 એટલે 0 બાય કાંઈ પણ સંખ્યા એટલે 0/x માઈનસ 2 એટલે 0 થશે અને લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઈનસ fx માઈનસ f2 અપોન x માઈનસ 2 એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઈનસ 2 થી નાના વખતે fx એટલે x બરાબર x આવશે અહીંયા x માઈનસ 2 અપોન x માઈનસ 2 એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઈનસ 1 આવ્યું 1. અહીંયા પણ બંને અસમાન આવ્યા એટલે f'2 નું અસ્તિત્વ નથી અને therefore વિધેય f x બરાબર 2 આગળ વિકલનીય નથી. તો આખા પ્રદેશ r ઉપર સતત છે પણ પ્રદેશમાંના બે બિંદુઓ x બરાબર 1 અને x બરાબર 2 આગળ આપેલું વિધેય વિકલનીય નથી. તો આપણે આજે આટલું કરશું.
તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.